કેમ છો છોકરા? મજામાં? વિદ્યુતની વાત કરતા હતા છેલ્લે કંઈક, તો કે તાપીય અસરની વાત કરતા હતા, ઝૂલના નિયમની વાત કરતા હતા, કોના ઉપર આધાર રાખે એની વાત કરી હતી. સીધી રીતના વાત કરી હતી આપણે કે કઈ રીતના તાપીય અસર ઉત્પન્ન થાય છે, શું કામ ઉત્પન્ન થાય છે, એના નિયમને અનુરૂપ કાર્ય કરતા સાધનોની વાત કરી હતી. સૂત્ર તાર્યું હતું કઈ કઈ રીતે આધાર રાખે વિદ્યુત પ્રવાહ, અવરોધ અને સમય ઉપર, એની વાત કરી હતી. બરાબર. હવે તો હવે એને અનુરૂપ જે દાખલા છે એ દાખલા ગણવાની આપણે વાત કરવાની છે. રેડી? તો પહેલાં હું તમને કહી જ દઉં, સૂત્ર જ તમને લખી દઉં કે આપણે જે વાત કરીએ એ H = I² RT, આને અનુરૂપ દાખલા ગણશે. બરાબર છે? તો રકમ કંઈક એવી છે કે 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96,000 કુલમ વિદ્યુત ભારને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડવા ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. ઓકે. રકમ પહેલા લખી લઈએ કે 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96,000 કુલંબ, રેડી? વિદ્યુતભારનો જથ્થો છે એનો કુલંબ એકમ છે, અને કુલંબને તો કે સી વડે દર્શાવાય. કુલંબ વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને, કુલંબ વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા શોધો. ઉષ્મા શોધો. ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. રેડી? રકમને પહેલાં તો સમજી લેવાની ખાસ. રકમને સમજશો તો દાખલો ઇઝી થઈ જાય. સૌથી પહેલાં કામ કરવાનું આપણે શું હોય તો કે દરેક દાખલામાં આપણે કામ કરીએ તો કે જે વસ્તુ રકમમાં આપી છે એ પહેલાં તો કે લખી લઈએ. જે વસ્તુ રકમમાં આપી છે એ વસ્તુને પહેલાં શું કરી લેવાની તો કે લખી લેવાની. કઈ વસ્તુ આપી છે તો કે 50 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપી દીધો. કેટલો આપ્યો? 50 વોલ્ટ આપ્યો. 1 કલાક યાની કે T આપી દીધો. T કેટલો આપ્યો તો કે 1 કલાક. 1 કલાકની તો કે સેકન્ડનો આપણે વાત કરશું. 1 કલાકની સેકન્ડ કેટલી થાય તો કે 3600 સેકન્ડ. આ તો કે આ 5 નથી, આ કેની સંજ્ઞા છે તો કે સેકન્ડની છે. વિદ્યુતભારનો જથ્થો Q આપી દીધો. કેટલો આપ્યો તો કે 96,000 કુલમ. સોરી, 96,000 છે કે 9600 છે તો કે 96,000 છે. રેડી? એટલી વસ્તુ આપણી પાસે છે. ગોતવાનું શું છે તો કે ઉત્પન્ન થતી ઉષ્મા શોધવાની છે. H શોધવાનો છે. રેડી? ઉષ્મા શોધવાની વાત આવી એટલે આપણે તો કે ઉષ્મા શોધવાની વાત આવી એટલે આપણે કામ કરશું એ કયા સૂત્ર ઉપર કરશું તો કે H = I² RT. પ્રોબ્લેમ શું છે આપણી પાસે તો કે આપણી પાસે V, T અને Q છે. સૂત્રમાં I, R અને T આપેલું છે. તો પહેલા સૂત્ર લખીએ આપણે. રેડી? શરૂઆત કરું હું કે ઉષ્મા H = I² RT પરથી તો કે શું થાય તો કે સૂત્રની અંદર જરૂરિયાત પડે તો કે I ની જરૂર પડે, R ની જરૂર પડે અને T ની જરૂર પડે. I ની, R અને T ની જરૂર પડે. આપણી પાસે તો કે T છે, V છે અને Q છે. T છે, I કે R બેમાંથી એકે છે નહીં. તો પહેલાં આપણે એ ગોતી લેશું.
હવે જો આ સૂત્ર તમને તો કે મેં કીધું તો આના પહેલાંના લેક્ચરમાં કે દાખલો ગણશું એમાં તો કે એમાં થોડીક તમને તકલીફ પડશે. ક્યાં પડશે તો કે અહીંયા પડે કે સાહેબ આમાંથી તો આઈ આર ટી, આઈ અને આર તો છે જ નહીં, ટી એકલો જ છે, વી અને ક્યુ છે. તો કે એવું આપણે લાવવાનું છે. કઈ રીતના લાવશું તો કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. આવી વાત આપણે કરી લીધી, બરાબર છે. વી ઇઝ ઇક્વલ ટુ આઈ, ઓહમનો નિયમ ખબર છે. તો અહીંથી આઈ બરાબર શું થાય તો કે વી અપોન આર થશે. થશે કે નહીં? વી અપોન આર થશે. હવે તો કે હવે વાત કરીએ કેવાની કરશું તો કે આઈની જગ્યાએ, તો કે આઈની જગ્યાએ મૂકી દેશું. શું મૂકશું તો કે આઈની જગ્યાએ અથવા તો આરની જગ્યાએ આપણે લાવી દઈએ. હાલો કેની જગ્યાએ લાવશું તો કે આરની જગ્યાએ. અહીંથી આમ પણ થાય ને, આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. આવું પણ થાય કે ન થાય? વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર હોય તો આર બરાબર શું થાય તો કે વી અપોન આર થાય. થાય કે ન થાય તો કે હા થાય. તો હવે કોની જગ્યાએ તો કે આરની જગ્યાએ આપણે મૂકશું. ઓકે, તો કે આઈ ગુણ્યા આઈ, આઈ સ્ક્વેર એટલે આઈ ગુણ્યા આઈ થાય ને. આરની જગ્યાએ શું મૂકશું તો કે વી અપોન આઈ અને ટીની જગ્યાએ ટી. ઓકે, તો કે આઈ કેન્સલ આઉટ થયા. વધ્યું શું તો કે વી આઈ ટી વધ્યું. હજી આપણી પાસે તો કે વી છે અને ટી છે, વી છે અને ટી છે, આઈ નથી. તો શું કરશું તો કે આઈની જગ્યાએ શું મૂકશું તો કે આવું આપણે ભણ્યા, આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. આવું પણ આપણે ભણી લીધા, બરાબર છે. તો કે તો આઈની જગ્યાએ ક્યુ બાય ટી મૂકી દઈએ. દેખાય અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ આઈની જગ્યાએ શું મૂકી દઈએ ક્યુ બાય ટી ગુણ્યા ટી તો છે જ. અહીંથી તો કે ટી ગયા, ટી ગયા. વધ્યું શું તો કે વી અને ક્યુ. ઓકે, વધ્યું શું તો કે એચ ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું વી અને ક્યુ. હવે બે વસ્તુ છે આપણે વી અને ક્યુ, વી અને ક્યુ બંને વસ્તુ તો કે છે. જો હજી મૂંઝાતા નહીં, કર્યું શું આપણે તો કે પહેલાં આપણે ખબર હતી એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી સૂત્ર છે. એમાં તો કે એમાં આપણી પાસે ટી એક જ છે, આઈ કે આર બેમાંથી કંઈ છે નહીં. તો એને પહેલાં શું કર્યું તો કે આરને આપણે કેમાં કન્વર્ટ કર્યો તો કે વીમાં કન્વર્ટ કર્યો. કઈ રીતના તો કે આ રીતના. આરની જગ્યાએ વી અપોન આઈ મૂક્યું. રેડી, એક આઈ ગયા. વધ્યું તો કે વી આઈ ટી. હજી તો કે હજી આઈ છે નહીં આપણી પાસે, તો આઈની જગ્યાએ ક્યુ બાય ટી મૂક્યું. ટી ગયા. વધ્યું તો કે વી અને ક્યુ. ઓકે, હવે બે વસ્તુ છે આપણી પાસે. તો કે કિંમત મૂકી દઈએ. વી કેટલો છે તો કે 50, ક્યુ કેટલો છે તો કે 96,000. સાહેબ ગુણાકાર કરજો. 50 ગુણ્યા 96,000, 48, 1 2 1 2 3 4 5. રેડી, 48 પછી કેટલા મીંડા છે સાહેબ 5. ઓકે, રેડી. એકમ શું થાય આનો તો કે એચ છે એટલે તો કે જૂલ. ઉષ્માનો એકમ શું થાય તો કે જૂલ. હજી આને આપણે નાનકડું એવું લખવું હોય તો કે આપણે ખબર છે ઘાતમાં લખી શકીએ. જેટલા મીંડા એટલાને આપણે શું કરી દેવું તો કે ઘાત કરી દેવું. 48 ગુણ્યા કેટલા મીંડા છે તો કે 1 2 3 4 ને 5, 10⁵ જૂલ. હજી આને નાની રીતના લખવું હોય તો લખી શકાય. પોઈન્ટને તો કે પોઈન્ટને ડાબી બાજુ ખસેડો તો ઘાતમાં શું થાય વધારો થાય. પોઈન્ટને જમણી બાજુ ખસેડો તો ઘાતમાં ઘટાડો થાય. આપણે હજી આને નાનું લખવું હોય તો કે પોઈન્ટ ડાબી બાજુ ખસેડીએ તો કે 4.8 ગુણ્યા 10 કેટલી થાય તો કે 6 ઘાત થઈ જાય જૂલ. હજી આને બીજી રીતના લખવું હોય તો લખી શકાય. આ તો કે આ જૂલ છે, એને તો કે એને એનાથી મોટા એકમમાં લખવું હોય તો કે જૂલને કિલો જૂલમાં લખી શકાય. કિલો એટલે કેટલી ઘાત થાય તો કે કિલો એટલે 10⁵ ઘાત થાય. આપણે આ વર્ષોથી ભણતા આવીએ, 10માં આવ્યા હવે તમને ખબર જ હોય. 10⁵ ઘાત, 10⁶ ઘાત છે એટલે હું આમ લખી શકું 4.8 ગુણ્યા 10⁵ ઘાત ગુણ્યા 10⁵ ઘાત. ગુણાકાર હોય તો ઘાતનો તો કે સરવાળો થાય એટલે 10�6 થઈ જાય ને, એ તો કે જૂલ થયું. 10⁵ એટલે શું આપણે કરી નાખીએ તો કે કિલો જૂલ કરી નાખીએ એટલે 4.8 ગુણ્યા 10⁵ ઘાત કિલો જૂલ.
હજી આને અલગ રીતના લખવું હોય તો લખી શકાય. રેડી? તમારો જવાબ તો કે તમારો જવાબ અહીંયા હોય ને તો એ તમે સાચા જ છો. જો કિલો જૂલમાં માગી હોય તો કે તો આ કરવું પડે. એવું તો કે એવો કોઈ ચોખવટ કરી નથી, એટલે તમારો દાખલો તો કે આમ જોતા અહીંયા કમ્પ્લીટ થાય. પણ હજી વધારે તો કે MCQ ટાઈપમાં કદાચ આવા દાખલા પૂછે ને તો શું કરે તો કે ઓપ્શન આવું નહીં, એની જગ્યાએ તો કે કિલો જૂલમાં મૂકી દે. તમે દાખલો ગણો તો કે તો ભેગું જ ન થાય કે સાહેબ આવું તો છે નહીં ક્યાંય ઓપ્શન, પણ એ કેમાં ફેરવેલું હોય તો કે કિલો જૂલમાં. તો કિલો જૂલમાં જવાબ આવ્યો હોય તો એમાંથી જૂલમાં ફેરવેલું હોય. એટલા માટે હું આ તમને વસ્તુ કહું. હજી કેટલી વસ્તુ કઈ વસ્તુ કરી શકાય તો કે 10ની 3 ઘાત છે. પોઈન્ટ કાઢવો હોય તો કે પોઈન્ટ કાઢવો હોય, ઘાતને ઘટાડવી હોય તો કઈ બાજુ જવું પડે તો કે જમણી બાજુ જવું પડે. 3 ઘાત છે તો 3 પોઈન્ટ ખેસવીએ તો કે આના પછી 1, પછી પાછા કેટલા મીંડા જોહે તો કે 2 મીંડા. જો આ પહેલાં આમ થાય કે 48 ગુણ્યા 10ની 2 થાય. રેડી? 1 પોઈન્ટ ખસેડો એટલે ઘાતમાં ઘટાડો થયો. 10ની 2 એટલે 100, 48 ગુણ્યા 100 એટલે તો કે 4800 કિલો જૂલ. રેડી? તમને આવો જવાબ આપેલો છે, પણ તમારે તો કે તમારે અહીંયા જ કમ્પ્લીટ થઈ ગયું. આ તમારો જવાબ સાચો જ કહેવાય, કોઈ ના પાડી શકે નહીં. પણ જો MCQ ટાઈપનું હોય તો કે તો તમને આવો કદાચ જવાબ આપ્યો હોય MCQ ઓપ્શનમાં ને તમારી પાસે તો કે આવો છે તો તમે તો કે ધાંધીએ ચડો. પણ આ જૂલ છે, આ કેમાં ફેરવો કિલો જૂલમાં. બરોબર છે? એટલે મૂંઝાવાની જરૂર થતી નથી. હજી એક વખત કહું, અહીંયા તો કે અહીંયા તમે ગોટો કરશો મને પાકી ખબર છે, કારણ કે ખબર જ નહીં પડે કે ક્યાંથી આવ્યું. હજી એક વખત કહી દઉં. પહેલાં શું કર્યું તો કે રકમને અનુરૂપ આપણે તો કે જેની કિંમત છે એ લખી લીધા. પછી ઉષ્મા મેળવવાની છે એટલે એનું સૂત્ર મૂક્યું I²RT. આપણી પાસે તો કે આ સૂત્ર અનુરૂપ સમજો, આ સૂત્ર અનુરૂપ T એક જ છે, I નથી કે R નથી, પણ V અને Q છે. તો R ને પહેલાં કેમાં કન્વર્ટ કર્યો તો કે V માં. કયા નિયમ ઉપર તો કે V = IR. એમાંથી તો કે એમાંથી R ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે V/I થયું. R ની જગ્યાએ V/I મૂક્યું, 1 ગયા એટલે જવાબ આવ્યો એ VIT. હજી આપણી પાસે I નથી તો I ની જગ્યાએ શું મૂક્યું તો કે I = Q/T. એટલા માટે T ગયા, વધ્યું શું તો કે V અને Q. એ બંને વસ્તુ આપણી પાસે છે. તમને ડાયરેક્ટ આમાં જ આપી દીધું હશે કે H = VQ અથવા તો VIT. આ આવ્યું ક્યાંથી તો કે આવ્યું આમ આવ્યું. રેડી? સમજાય છે? ક્લિયર? ઓકે. પછી બેયનો તો કે ગુણાકાર કર્યો. આ તમારો તો કે આમ જોતા જવાબ થઈ ગયો, પણ ઘાતમાં લખ્યું હોય તો કે આને આમ લખી શકાય. ડાબી બાજુ પોઈન્ટને ખસેડો એટલે ઘાતમાં વધારો થયો. પછી તો કે જૂલ છે એને કેમાં ફેરવો કિલો જૂલમાં ફેરવો. કિલો જૂલમાં ફેરવીને તો કે પાછું ઘાતને જમણી બાજુ લઈ ગયા. આ તમારો જવાબ. ઓકે. દાખલો તો કે દાખલો ક્લિયર રીતના તો કે જોઈ લેવાનો છે અને તમારી રીતના પછી ગણવાનો છે. ઓકે. એના પછીની વાત કરીએ. એના પછીનો દાખલો છે એ પણ તો કે એ પણ આ નિયમને અનુરૂપ જ ગણવાનો છે આપણે. H = I²RT પ્રમાણે. એની રકમ કેવી છે તો કે એની રકમ આવી છે કે 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી. હજી એક વખત કહું, ઇસ્ત્રી છે, સ્ત્રી નથી, ઇસ્ત્રી છે. 20 ઓહમ અવરોધ ધરાવતી 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી કેટલો વિદ્યુત પ્રવાહ લે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. તો 30 સેકન્ડમાં અથવા તો એ તો તમે 305 સમજશો. સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા
ગણો. રકમ તો કે પહેલાં શું કરશું? સૌથી પહેલાં આપણે તો કે રકમ છે એ સમજી લેવું. જે વસ્તુ આપી છે એ લખી લેવું. કઈ વસ્તુ આપી? તો કે અવરોધ આપી દીધો 20 ઓહમ. વિદ્યુત પ્રવાહ I આપી દીધો 5 એમ્પિયર. ટી આપી દીધો 30 સેકન્ડ. હવે તો કે ગણવાનું શું છે? તો કે ઉષ્મા H ગણવાની છે. આ તો હાવ ઇઝી દાખલો થઈ જાય. કયું સૂત્ર મૂકશું? તો કે H = I²RT. આમાં જરૂર છે આપણે I ની, R ની ને T, I ની, R ની ને T ની. બધી વસ્તુ આપણી પાસે છે, ખાલી કિંમત જ મૂકવાની છે. I 5 એનો વર્ગ, R 20, T 30. 5 નો વર્ગ 25 है, 25 ગુણ્યા 20 ગુણ્યા 30. 50, 25 દુ 50, 5 તેરી 15. કેટલા થાય? 1500 કે 15000? 25 દુ 50, રેડી 15000. 3 મીંડા આવશે. એકમ શું થાય? તો કે જૂલ. આને બીજી રીતના લખવું હોય તો કેમ લખી શકાય? 15 ગુણ્યા 10⁻³ જૂલ. 10⁻³ એટલે તો કે કિલોમાં આપણે લખી શકીએ. તો ડાયરેક્ટલી 10⁻³ જગ્યાએ શું લખશું? તો કે 15 કિલો જૂલ. ઓકે, કોના બરાબર આવ્યું? ઓકે, ઉષ્મા H બરાબર. આ તમારો, આ તો સિમ્પલ દાખલો હતો. રેડી, કરવાનું કંઈ હતું જ નહીં. બધી વસ્તુ તો કે બધી વસ્તુ રકમમાં આપેલી હતી. બધી વસ્તુ કેમાં આપેલી હતી? રકમમાં આપેલી હતી. ખાલી આપણે મૂકીએ. શું મૂક્યું? તો કે કિંમત મૂકી. એના પછી તો કે એના પછીનો દાખલો, એને અનુરૂપ દાખલો જોવો હોય તો હા, ગણી લઈએ એક દાખલો. હાલો, રકમ કંઈક એવું કહે છે કે 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે, આ ત્રીજો દાખલો છે ભાઈ. શું કહે? તો કે 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. કેટલી થાય? તો કે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. શું કરશું સૌથી પહેલાં? તો કે સૌથી પહેલાં આપણે જે કામ કરીએ એ જે વસ્તુ આપેલી છે એ લખી લઈએ. અવરોધ R આપી દીધો 4 ઓહમ, ઉષ્મા આપી દીધી H 100 જૂલ. ગોતવાનું શું કીધું? તો કે V ગોતવાનું કીધું. રેડી? સૂત્ર આપણું તો કે H = I²RT. ઓકે, જો આમાં પણ લોચો થવાનો છે. R T અને I ની કિંમત આપણે છે નહીં. સૂત્રમાં ક્યાંય V, તો કે સૂત્રમાં ક્યાંય V છે નહીં અને V ગોતવાનો છે. તો આપણે પહેલાં સૂત્રમાં કોને લાવશું? તો કે V ને લાવશું. કોને લાવશું? V ને. કઈ રીતના લાવશું? તો કે આપણે આગળ ભણી ગયા વીર, બરાબર. I છે નહીં ક્યાંય, એટલે I ની જગ્યાએ આપણે તો કે શું મૂકશું? તો કે I ની જગ્યાએ V/R મૂકી શકાય કે ન મૂકી શકાય? તો કે મૂકી શકાય. I ને સૂત્રનો કરતા બનાવ્યો, R તો કે છેદમાં આવ્યો. ઓકે, જોઈએ, મૂકીને ટ્રાય કરીએ. I ની જગ્યાએ શું મૂકશું? તો કે V ના છેદમાં R. પણ ખાસ ધ્યાન રાખજો, અહીંયા I નો વર્ગ છે, I² છે, એટલે આપણે મૂકશું એ તો કે V/R નો વર્ગ ગુણ્યા R ગુણ્યા T. એટલે આ શું થાય?
તો કે v² अपॉन r² गुणा r गुणा t बराबर है। ओके, एक आर गयो तो વધ્યું શું તો કે v² अपॉन r गुणा t h बराबर रेडी। आ આપણું તો કે સૂત્ર લખ્યું। આમાં તો કે t ખબર છે, t ને શું કીધું તો કે દર સેકન્ડે, એટલે t ની કિંમત કેટલી થાય તો કે દર સેકન્ડે કીધું એટલે t ની કિંમત તો કે 1 સેકન્ડ થાય બરાબર। દર સેકન્ડની વાત કરી, જો ઉત્પન્ન તો દર સેકન્ડે, દર 1 સેકન્ડની વાત કરી। હવે તો કે t છે, r તો કે છે, h તો કે છે, v ગોતવાનો છે એ પણ છે। ઓકે, હવે કરવાનું જાજુ કંઈ છે નહીં, v ને સૂત્રનો શું બનાવી દેવાનો છે, કરતા બનાવી દેવાનો છે। આપણે ફાઇનલ સૂત્ર આ મળ્યું, h = v² अपॉन r गुणा t। v ને સૂત્રનો કરતા બનાવી દઉં, v² બરાબર તો કે આ છે તો કે h આરે ગુણા है r છેદમાં t બરાબર છે। હવે તો કે હવે શું કરશું તો કે હવે કિંમત મૂકી દેશું। h ની કિંમત કેટલી છે 100, r ની કિંમત કેટલી છે 4, t ની કિંમત કેટલી છે 1, તો v² બરાબર શું થાય તો કે 100 ગુણ્યા 4 એટલે ડાયરેક્ટ લખ નાખું। હવે તો એટલું આવડતું હોય ને 400। આ મેળ્યું એ તો કે આ મેળ્યું એ v² મેળ્યું, આ મેળ્યું એ v² મેળ્યું। આપણે તો કે v જોઈએ શું કરવાનું, બે બાજુ તો કે વર્ગમૂળ કરી દો। આ તો ગણિતમાં આવડતું હોય, અહીંથી વર્ગ કાઢો તો અહીંયા શું થઈ જાય તો કે એનું વર્ગમૂળ થઈ જાય। 400 છે એ કોનો વર્ગ છે તો કે v = અહીંથી વર્ગ કાઢો તો અહીંયા વર્ગમૂળ આવશે એટલે કેટલો આવશે તો કે 20 એકમ તો કે વોલ્ટ। આમાં તમે ક્યાં લોચો કરશો તો કે મને વિશ્વાસ છે આમાં તમે અહીંયા લોચો કરશો, એટલે અહીંયા હું તમને તો કે હાઇલાઇટ કરી દઉં। આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે। શું કર્યું તો કે પહેલાં રકમને અનુસાર તો કે રકમને અનુસાર કિંમત લખી લીધી, પછી ઉષ્માની વાત કરી એટલે તો કે એનું સૂત્ર મૂક્યું h = i² RT બરાબર છે। પછી તો કે પછી આપણી પાસે v ગોતવાનો છે, પણ v ક્યાંય છે નહીં તો v ને લાવવો પડે। એમાં તો i આપ્યું પણ i ની કિંમત છે નહીં, એટલે તો કે i ની જગ્યાએ શું મૂક્યું તો કે v/r। પણ એમાં ધ્યાન રાખવાની બાબત હતી એ તો કે અહીંયા i નો સ્ક્વેર છે તો v² अपॉन r² થયું, 1 r ગયા તો v² अपॉन r ગુણ્યા t। હવે તો કે આપણે બધી કિંમત છે, v ને સૂત્રનો કરતા બનાવ્યો, h ગુણ્યા r अपॉन t, 100 ગુણ્યા 4 400, પણ v નો વર્ગ હતો એ તો v મેળવવા માટે અહીંથી વર્ગ કાઢવા માટે આનું વર્ગમૂળ લેવાનું। સિમ્પલ, મળી જાય તમને, રેડી થઈ જાય। દાખલો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, સૂત્રમાં શું માંગ્યું, સૂત્રમાં શું માંગ્યું અને શું આપેલું છે એ વસ્તુ તમને સમજાવવી જોઈએ। બે દાખલામાં તો કે બે દાખલામાં આ રીતનું આપણે કર્યું, એટલે એ બે દાખલા છે એ વ્યવસ્થિત રીતે પાછા સમજજો, રેડી। આમાં તો મેં થોડીક તો કે હાઇલાઇટ કરી દીધી, એ જ રીતના ઓલામાં પણ તો કે ઓલા દાખલામાં પણ ખાસ જોજો કઈ જગ્યાએ તમારાથી ભૂલ થાય, કારણ કે તમારે નવનીત કે રેફરન્સ બુક છે એમાં ડાયરેક્ટલી સૂત્ર આપી દીધું હોય પણ એ તમને તો ખબર ન પડે કે ક્યાંથી આવ્યું, બરાબર કેમ આવ્યું એ તમને હવે તો કે હવે ખબર હશે। ક્લિયર? જો હજી તો કે હજી આને અનુરૂપ દાખલા હશે તો તમારે ગણવાની ટ્રાય કરવાની, ન થાય તો એ હું કરાવી દઈશ, બરાબર છે। હવે આમ જોતા આ પાઠનો તો કે એક છેલ્લો ટોપિક બાકી રહી, કારણ કે વિદ્યુત પાવર છે એ આ વખતે ટોપિકમાં છે નહીં। હવે તો કે હવે ફ્યુઝ વિશે અને બલ્બ વિશે, ફિલામેન્ટ વિશે વાત કરવાની છે। બાકી આ ચેપ્ટર છે એ પૂર્ણાહુતિ તરફ છે। તો આજ માટે એટલું, બાકી તો કે નેક્સ્ટ ટાઈમ